બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચા પર ચૂંટણી પંચની સીધી નજર છે। ભાજપના પરબત પટેલે 5 દિવસમાં 9.77 લાખ ખર્ચો કર્યો હોવાનું ચૂંટણી પંચને દર્શાવ્યું છે, જ્યારે કોંગ્રેસના પરથી ભટોળે 9 દિવસમાં 2.7 લાખ ખર્ચો દર્શાવ્યો હોવાનું ચૂંટણી વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું। લોકસભા ચૂંટણીને ન્યાયી અને પારદર્શી ઉપરાંત સફળતાપૂર્વક પાર પાડવા માટે ચૂંટણી પંચ કમર કસી રહ્યું છે। લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચ સંબંધિત 70 લાખના ખર્ચની જોગવાઈ કરાઈ છે, જેને પગલે ઉમેદવારો કઈ બાબતને લઈને કેટલો ખર્ચો કરે છે તેને લઈને પણ જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી અને ખર્ચ અંગે તાલીમ પણ ઉમેદવારોને તેમજ તેમના એજન્ટોને આપવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઈ પટેલે 5 દિવસમાં 9.5 લાખ ખર્ચો કર્યો હોવાનું ચૂંટણી પંચને જણાવ્યું છે। આ અંગે તેમણે દર્શાવેલા હિસાબ પ્રમાણે સૌથી વધુ ખર્ચો ઉમેદવારી ફોર્મ ભરતી વખતે આયોજિત સભામાં થયો હતો, જેમાં ભોજન સમારંભનો ખર્ચો 4.40 લાખ દર્શાવવામાં આવ્યો છે, જેની સામે કોંગ્રેસના પરથીભાઈ ભટોળે 9 દિવસમાં 2,07,000 જેટલો ખર્ચો બતાવ્યો છે। બંને ઉમેદવારોએ કરેલા ખર્ચામાં બેનર, મંડપ, વાહન ભાડું, ચા નાસ્તા, ભોજન વગેરેનો ખર્ચો દર્શાવાયો છે, જ્યારે બેંક એકાઉન્ટની વિગતોમાં પરથીભાઈએ 60 લાખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું ફંડ મળી હોવાનું દર્શાવ્યું છે, જ્યારે પરબતભાઈ પટેલે બેંકમાં પોતાને 1 લાખ રોકડ અને 25 લાખ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા મળ્યા હોવાની આ વિગતો જાહેર કરી છે।